નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમટીસી આકાર ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં ભણીશું ધોરણ 8 સેમ 1 પાર્ટ 4 ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાનકાળ। સૌપ્રથમ તો ચાલુ વર્તમાનકાળ ક્યાં વપરાય? તો બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે। એટલે કે અત્યારે હું ભણાવી રહ્યો છું એમ બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ, અત્યારે તમે ભણી રહ્યા છો એમ બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ હોય તે દર્શાવવા માટે આપણે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ કરીએ છીએ। સૌપ્રથમ એની વાક્યરચના જોઈશું। વાક્યરચનામાં સૌપ્રથમ કર્તા આવશે, કર્તા એટલે કે નામ, પછી ટુ બીનું વર્તમાનકાળનું રૂપ એટલે ઇઝ, એમ, આર, કર્તા પ્રમાણે જ્યાં ઇઝ, જ્યાં એમ કે જ્યાં આર આવતું હોય ત્યાં, તેની પછી વર્બ એટલે કે મૂળ ક્રિયાપદ અને એને આઈએનજી લગાડીશું નિયમ પ્રમાણે, પછી અન્ય શબ્દો હોય તો લખીશું। એટલે વાક્યરચના બનશે કર્તા પ્લસ ઇઝ, એમ, આર પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ અન્ય શબ્દો। ઉદાહરણ જોઈએ। હું અત્યારે ટેનિસ રમી રહી છું। તો સૌપ્રથમ કર્તા મૂકીશું હું એટલે આઈ સાથે આવશે એમ, વર્બ પ્લે એને આઈએનજી લગાડીશું તો પ્લેઇંગ, અને અન્ય શબ્દો ટેનિસ, નાવ। નંબર 2, રાજ સફરજન ખાઈ રહ્યો છે। તો વાક્યરચના પ્રમાણે જોઈશું તો રાજ ઇઝ ઇટિંગ એન એપલ। નંબર 3, અમે અંગ્રેજી શીખી રહ્યા છીએ। અમે એટલે વી સાથે આવશે આર, વી આર શીખવું એટલે લર્ન એને આઈએનજી લગાડીશું તો લર્નિંગ, વી આર લર્નિંગ ઇંગ્લિશ। આગળ વિદ્યાર્થી મિત્રો આપણે એક્સરસાઇઝ જોઈશું હવે। ઉદાહરણ, ધ સ્ટુડન્ટ્સ આર રીડિંગ અ લેસન। કૌંસમાં મૂળ ક્રિયાપદ આપ્યું છે તો સૌપ્રથમ ખાલી જગ્યામાં ટુ બીનું રૂપ લખીશું ઇઝ, એમ, આર, પછી આઈએનજી વાળું વાક્ય મૂકીશું। જોઈએ પ્રથમ, લલિત ખાલી જગ્યા ફોર યુ। તો લલિત ત્રીજો પુરુષ એકવચન છે તેની સાથે આવશે ઇઝ। કૌંસમાં આપ્યો છે વેઇટ એને આઈએનજી લગાડીશું તો થશે વેઇટિંગ ફોર યુ, લલિત ઇઝ વેઇટિંગ ફોર યુ। વિદ્યાર્થી મિત્રો, ઇઝ, એમ, આર જો તમને હજુ સુધી આવડતું ન હોય તો તેના માટે આપણે યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકેલો છે તે જોઈ લેવો કે ઇઝ ક્યાં આવશે, એમ ક્યાં આવશે અને આર ક્યાં આવે। આગળ નંબર 2, આઈ ખાલી જગ્યા અ સ્ટોરી। આઈ સાથે આવશે એમ, કૌંસમાં આપ્યું છે રાઇટ। હવે મિત્રો નિયમ પ્રમાણે જો મૂળ ક્રિયાપદને પાછળ ઈ હોય તો એ નીકળી જશે અને આઈએનજી લાગશે તો આઈ એમ રાઇટિંગ અ સ્ટોરી। નંબર 3, કિરણ ખાલી જગ્યા સંસ્કૃત। કૌંસમાં આપ્યું છે લર્ન તો કિરણ નામ સાથે આવશે ઇઝ, કિરણ ઇઝ લર્નિંગ સંસ્કૃત। નંબર 4, તે ખાલી જગ્યા અંડર ધ ટ્રી। કૌંસમાં આપ્યું છે શીટ, તે સાથે આવશે આર, ધે આર સિટિંગ અંડર ધ ટ્રી। અહીં શીટમાં છેલ્લો અક્ષર બેવડાશે એટલે ટી ડબલ થશે। નંબર 5, ખાલી જગ્યા ઉમંગ ખાલી જગ્યા વિથ અસ। કૌંસમાં આપ્યું છે કમ। અહીં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછ્યો છે, જો પ્રશ્ન પૂછ્યો હોય તો સહાયક ક્રિયાપદ ઇઝ, એમ, આર સૌપ્રથમ મૂકાશે અને પહેલો અક્ષર કેપિટલ આવશે તો વાક્યરચના આ રીતે બનશે ઇઝ ઉમંગ ત્રીજો પુરુષ એકવચન છે તો સાથે આવશે ઇઝ ઉમંગ કમિંગ વિથ અસ। નંબર 6, ખાલી જગ્યા વી ખાલી જગ્યા ફાસ્ટ। કૌંસમાં આપ્યું છે રન, વી સાથે આવશે આર જે પ્રથમ મૂકાશે વાક્યરચના બનશે આર વી રનિંગ ફાસ્ટ। નંબર 7, પિયુષ ખાલી જગ્યા હિઝ હેન્ડ્સ। કૌંસમાં આપ્યું છે ક્લેપ, પિયુષ નામ સાથે આવશે ઇઝ, પિયુષ ઇઝ ક્લેપિંગ હિઝ હેન્ડ્સ। ક્લેપિંગમાં પી બેવડાશે। નંબર 8, દિનેશ એન્ડ મનીષ ખાલી જગ્યા કૌંસમાં આપ્યું છે ડાન્સ।
તો થશે ડાન્સિંગ. દિનેશ અને મનીષ બે નામ છે એટલે બહુવચન સાથે આવશે આર. દિનેશ એન્ડ મનીષ આર ડાન્સિંગ. ધ ડોંકી ખાલી જગ્યા બનાનાસ, સોરી ધ મંકી ખાલી જગ્યા બનાનાસ કૌંસમાં આપ્યું છે ઇટ. ધ મંકી સાથે આવશે ઇઝ, ઇટનું થશે ઇટિંગ. ધ મંકી ઇઝ ઇટિંગ બનાનાસ. નંબર 10, યુ ખાલી જગ્યા અ કેક કૌંસમાં આપ્યું છે બેક. યુ સાથે આવશે આર. યુ આર બેકિંગ અ કેક. છેલ્લે ઈ છે જે નીકળી જશે અને એને આઈનજી લખશે. નંબર 2, કૌંસમાં આપેલા શબ્દો વડે પ્રશ્નાર્થ વાક્યો બનાવો. ઉદાહરણ, સંજય ઇઝ ગોઈંગ ટુ અહેમદાબાદ કૌંસમાં આપ્યું છે વેર. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા વેર દ્વારા પ્રશ્ન બનાવવાનો છે. તો સૌપ્રથમ મૂકીશું WH એટલે કે વેર. WH પછી ઇજેમાર એટલે કરતા પ્રમાણે ઈજ આવશે. પછી મૂકીશું કરતા એટલે કે સંજય. પછી મૂકીશું આઈનજી વાળું વાક્ય ગોઈંગ. વેર ઇઝ સંજય ગોઈંગ. આ રીતે વાક્ય રચના બનશે. આગળ જોઈએ નંબર 1, અંકિત એન્ડ પૂજા આર સિંગિંગ અ સોંગ. અહીં મિત્રો હું વાળું વાક્ય બનાવવાનું છે પ્રશ્નાર્થ વાક્ય. તો હું વાળું વાક્ય બનાવવું હોય તો ફક્ત નામની જગ્યાએ હું મૂકી જે પાછળનું વાક્ય છે તેમને તેમ મૂકી દઈશું. તો નામ છે અંકિત એન્ડ પૂજા, તેની જગ્યાએ મૂકીશું આપણે હું. પછી પાછળ જે વાક્ય છે એ સેમ ટુ સેમ મૂકી દઈશું. પ્રશ્ન બનશે હુ આર સિંગિંગ અ સોંગ. વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્ન બનાવ્યો છે આપણે એટલે પ્રશ્ન ચિહ્ન મૂકવાનું ભૂલવાનું નહીં. અહીંયા પ્રિન્ટિંગને કારણે નીચે પ્રશ્નાર્થ મુકાઈ ગયું છે. નંબર 2, ગીતા ઇઝ રાઇટિંગ અ પોએમ. અહીં મિત્રો વોટવાળો પ્રશ્ન બનાવીશું. ઉપર આપણે સૂત્ર આપ્યું છે તો જોઈશું. સૌપ્રથમ આવશે WH. WH પછી ઇઝેમાર, પછી કરતા, તેના પછી આઈનજી વાળું વાક્ય. WH એટલે કે વોટ, ઇઝેમાર એમાંથી આવશે ઇઝ, કરતા આવશે ગીતા, આઈનજી વાળું વાક્ય આવશે રાઇટિંગ. વોટ ઇઝ ગીતા રાઇટિંગ. નંબર 3, મોના ઇઝ ડ્રોઈંગ અ રંગોલી. અહીં વિદ્યાર્થી મિત્રો હુવાળો પ્રશ્ન બનાવવાનો છે. તો હુવાળા પ્રશ્ન તો તમને વ્યવસ્થિત રીતે આવડે છે. નામની જગ્યાએ હું. પ્રશ્ન બનશે હુ ઇઝ ડ્રોઈંગ અ રંગોલી. નંબર 4, વી આર વોકિંગ ઇન ધ ગાર્ડન. અહીં વેરવાળો પ્રશ્ન બનાવવાનો છે. પ્રશ્ન બનશે સૂત્ર પ્રમાણે WH પ્લસ ઇઝેમાર પ્લસ કરતા પ્લસ આઈનજી વાળું વાક્ય. તો વેર આર વી વોકિંગ. નંબર 5, ધ ચિલ્ડ્રન આર ગોઈંગ હોમ એટ 3 o'clock. પ્રશ્ન બનાવવાનો છે વેનથી. સૂત્ર પ્રમાણે મૂકીશું. પ્રશ્ન બનશે આ રીતે વેન આર ધ ચિલ્ડ્રન ગોઈંગ હોમ. નંબર 6, મધર ઇઝ બાઇંગ ધ પિંક સારી. અહીં વિદ્યાર્થી મિત્રો વીચવાળો પ્રશ્ન બનાવ્યો છે. વીચવાળા પ્રશ્નમાં વાક્ય રચનામાં થોડો ફેરફાર થશે, જેમાં WH પછી જે વસ્તુની વાત હોય તે વસ્તુ મૂકીશું. તો વાક્ય રચના આવા રીતે બનશે વિચ સારી ઇઝ મધર બાઇંગ. નંબર 7, they are planting 10 trees. અહીં મિત્રો હાઉ મેની વાળો પ્રશ્ન બનાવવાનો છે. તો તેમાં પણ વાક્ય રચનામાં બીજા નંબરમાં જેની વાત હોય તે વસ્તુનું નામ મૂકીશું. તો હાઉ મેની ટ્રીઝ આર they planting. નંબર 8, the teacher is writing on the blackboard. અહીં મિત્રો વેરનો પ્રશ્ન બનાવવાનો છે. પ્રશ્ન બનશે વેર ઇઝ ધ ટીચર રાઇટિંગ. નંબર 9, ધ પોસ્ટમેન ઇઝ બ્રિંગિંગ લેટર્સ. અહીં વોટનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવવાનો છે. તો પ્રશ્ન બનશે વોટ ઇઝ ધ પોસ્ટમેન બ્રિંગિંગ. નંબર 10, અંકિત એન્ડ મનન આર સ્ટેઇંગ ઇન અ હોસ્ટેલ. અહીં વેર દ્વારા પ્રશ્ન બનાવવાનો છે. પ્રશ્ન બનશે વેર આર. અહીં મિત્રો બે નામ છે એટલે આર આવશે. વેર આર અંકિત એન્ડ મનન સ્ટેઇંગ. નંબર 3, રેખાંકિત
શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. સુમિત ઇઝ રીડિંગ અ બુક. અહીં અ બુક શબ્દ નીચે અંડરલાઇન કરેલી છે, તો તે જવાબમાં મળે એ રીતે આપણે પ્રશ્ન બનાવવાનો. તો અ બુક એ શું છે? તો વસ્તુ છે. તો શુંથી પ્રશ્ન બનશે. શું એટલે વોટ. તો વાક્ય રચના તો આપણે ઉપર જોઈએ એ રીતે જ બનશે. વોટ ઇઝ સુમિત રીડિંગ? અહીં નંબર 1, મધર ઇઝ અરેન્જિંગ ધ ડિશિઝ ઓન ધ ટેબલ. અહીં પ્રથમ અંડરલાઇન છે ધ ડિશિઝ, એટલે કે જે વસ્તુ છે, એટલે શું દ્વારા આપણે પ્રશ્ન પૂછીશું. તો શું એટલે કે વોટથી પ્રશ્ન પૂછાશે. વોટ દ્વારા પ્રશ્ન બનશે. પ્રશ્ન વાક્ય રચના આપણે જોઈ જ છે. સૌપ્રથમ મૂકીશું WH એટલે કે વોટ, પછી મૂકીશું EZMR એટલે કે ઇજ, પછી આવશે કર્તા એટલે કે મધર, પછી આવશે ING વાળું વાક્ય એટલે કે અરેન્જિંગ, પછી અન્ય શબ્દો ઓન ધ ટેબલ. તો મધર પ્રશ્ન આ રીતે બનશે. વોટ ઇઝ મધર અરેન્જિંગ ઓન ધ ટેબલ. બીજો પ્રશ્ન બનાવે છે ઓન ધ ટેબલ, જે સ્થળ છે. અને સ્થળ એટલે કે ક્યાં. સ્થળ એટલે ક્યાંથી આપણે પ્રશ્ન પૂછીએ તો આપણને જવાબમાં સ્થળ મળે. તો સ્થળનો પ્રશ્ન બનતો હોય તો આપણે અહીંયા વેર દ્વારા પ્રશ્ન બનશે. તો વાક્ય રચના આપણે જોઈ જ છે. વેરથી પ્રશ્ન બનશે. વેર ઇઝ મધર અરેન્જિંગ ધ ડિશિઝ. આ રીતે આપણે પ્રશ્નો બનાવીશું. નંબર 2, નીતિન એન્ડ અમિત આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. અહીં મિત્રો આપણે પ્રથમ પ્રશ્નમાં જોઈએ એ રીતે અંડરલાઇનવાળા જે શબ્દ છે એનો પ્રશ્ન બનાવવાનો છે. તો નીતિન એન્ડ અમિત જે નામ છે કે કોણ, તો નામ આપણને જવાબમાં મળશે. તો પ્રશ્ન બનશે હુ વાળો, જે તમને સારી રીતે આવડે છે. નામની જગ્યાએ હુ. પ્રશ્ન આ રીતે બનશે. હુ આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. નંબર 2, તો ઇન ધ ગાર્ડન શબ્દ નીચે અંડરલાઇન છે, તો આપણે તેનો પ્રશ્ન બનાવો એટલે કે ક્યાં, જે સ્થળ છે. તો સ્થળ હોય તો વેર દ્વારા પ્રશ્ન બનશે. પ્રશ્ન આ રીતે બનશે. વેર આર નીતિન એન્ડ અમિત પ્લેઇંગ. નંબર 3, સ્વપ્નિલ ઇઝ બાઇંગ ટોયઝ. અહીં ટોય શબ્દ નીચે અંડરલાઇન એટલે કે વસ્તુ છે, એટલે શું દ્વારા પ્રશ્ન બનશે. શું એટલે વોટ. પ્રશ્ન વાક્ય રચના બનશે. વોટ ઇઝ સ્વપ્નિલ બાઇંગ. નંબર 4, ધ મિલ્કમેન ઇઝ બ્રિંગિંગ અ મિલ્ક. અહીં મિત્રો ધ મિલ્કમેન શબ્દ નીચે અંડરલાઇન આપે છે એટલે કે નામ. નામ એટલે કે કોણ, તો હુ વાળો પ્રશ્ન બનશે, જે તમને સારી રીતે આવડે છે. નામની જગ્યાએ હુ મૂકીશું. પ્રશ્ન આ રીતે બનશે. હુ ઇઝ બ્રિંગિંગ અ મિલ્ક. આગળ મિલ્ક શબ્દ નીચે અંડરલાઇન છે, તો મિલ્ક એટલે કે શું, તો વોટવાળો પ્રશ્ન બનશે. તો વોટની વાક્ય રચના બનશે. વોટ ઇઝ ધ મિલ્કમેન બ્રિંગિંગ. નંબર 5, મિસ્ટર દવે ઇઝ ડ્રાઇવિંગ અ કાર. અહીં મિસ્ટર દવે શબ્દ નીચે અંડરલાઇન છે એટલે નામ એટલે કે હુ વાળો પ્રશ્ન બનશે. હુ ઇઝ ડ્રાઇવિંગ અ કાર. બીજા નંબરમાં કાર નીચે અંડરલાઇન છે, તો એટલે કે વોટ દ્વારા પ્રશ્ન બનશે, જેનો પ્રશ્ન બનશે. વોટ ઇઝ મિસ્ટર દવે ડ્રાઇવિંગ. આગળ તો વિદ્યાર્થી મિત્રો આપણે 1 થી 5 પ્રશ્નો બનાવતા જોયા. તો આગળ નંબર 6, 7, 8 જે તમારે એ રીતે વાક્યરચના પ્રમાણે સૂત્ર પ્રમાણે જાતે બનાવવાના છે. અહીં વિદ્યાર્થી મિત્રો 10 પ્રશ્નો આપ્યા જે તમે 6 થી 10 જાતે બનાવવા. ઓકે, થેન્ક યુ.